નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 તમારું જબરજસ્ત ચાલી રહ્યું છે અને ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓને માટે જે ચેપ્ટરની પાછળ જે સ્વાધ્યાય આવે છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી આ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી મળવાનું છે. તો બેટા, આપણે અગાઉ ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાયના સોલ્યુશન ઓલરેડી જોઈ ચૂક્યા છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 નું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો બેટા, શરૂઆત કરીએ જબરજસ્ત આપણા ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય આ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશનની. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. શું છે પ્રશ્ન? નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તો સરસ રીતેનો જવાબ આવશે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526 ના રોજ કોની કોની વચ્ચે? તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ક્યાં થયું હતું? તો કે પાણીપતના મેદાનમાં થયું હતું. આથી એનું નામ પાણીપતનું પ્રથમ યુદ્ધ રાખવામાં આવ્યું હતું. પછી બીજો સવાલ છે, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો. તો કે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. પછી આગળ જોઈએ, અકબરના સમયના મહાન સંગીતયજ્ઞ ગાયકનું નામ જણાવો. તો જવાબ આવશે અકબરના સમયના મહાન સંગીતયજ્ઞ ગાયકનું નામ હતું તાનસેન. કોણ હતા? તાનસેન હતા. ત્યારબાદ જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો કે જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો અને બીજા ચિત્રકારનું નામ હતું અબુલ હસન. કોણ હતા? અબુલ હસન. ત્યારબાદ આગળ વધીએ, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઈસવીસન 1627 માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. ડન છે. આગળ વધીએ, મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. તો કે મુઘલ વહીવટી તંત્રની જે વ્યવસ્થિત રચના છે એ ક્યારે થઈ હતી? તો કે અકબરના સમયમાં થઈ હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. જો આ બાદશાહ ઉપરથી મેં તમને એક વાત કાલ સમજાવી હતી ગયા લેક્ચરની અંદર, ચેપ્ટર નંબર 2, બરાબર છે. એનું સ્વાધ્યાય જ્યારે સમજાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું ચેપ્ટર નંબર 1 રાજપૂત શાસન વાળું જે આવે છે ને, તો એ રાજપૂત યુગ વાળું જે ચેપ્ટર છે ને એની અંદર જે કંઈ પણ શાસકના નામ આવે ને એમાં રાજા લખવાનું. શું લખવાનું? રાજા. ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત. કઈ સલ્તનત? દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતના જેટલા પણ શાસકોના નામ આવે ને તેનું નામ સુલતાન લખવાનું. એ બધા કોણ કહેવાતા? સુલતાન કહેવાતા, એને રાજા નો કહેવાતા. દિલ્હી સલ્તનતની અંદર જેટલા પણ શાસક થઈ ગયા ને બધાયને શાસક કહેવામાં આવતું. પછી ત્રીજું ચેપ્ટર છે મુઘલ સામ્રાજ્ય. કયું ચેપ્ટર છે બેટા? મુઘલ સામ્રાજ્ય. તો મુઘલ સામ્રાજ્યની અંદર જેટલા પણ શાસકો આવે છે એ બધા જ શાસકોને બાદશાહ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? બાદશાહ કહેવામાં આવતું. તો ખાસ યાદ રાખજો, અહીંયા મુઘલ સામ્રાજ્યમાં કે દિલ્હી સલ્તનતની અંદર રાજા રાજા લખીને ન આવતા. બરાબર? કહેવાતા બધા રાજા જ, શાસક જ હતા, પણ બધાને પોતપોતાના અલગ અલગ નામ રાખીને બેઠેલા હતા. બરાબર છે. તો મુઘલ શાસનના કેન્દ્રમાં કોણ હતો? બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા માટે, મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હતી. શું હતી? મંત્રી પરિષદ. એટલે કે અલગ અલગ મંત્રીઓ હતા જે બાદશાહને સલાહ સૂચન આપ્યા રાખે. જેમ કે અકબરના રાજ દરબારની અંદર 9 રત્ન હતા. 9 એવા હોશિયાર હોશિયાર મંત્રીઓ હતા કે જે અકબરને મદદ કરતા હતા. બરાબર છે? અકબરના 9 રત્ન તરીકે ઓળખાય છે. એમાંના એક બિરબલ. અકબર બિરબલની વાર્તા તો તમે સાંભળેલી જ હશે. બીજા હતા તાનસેન, કે જે મહાન સંગીતકાર હતા. હે ને? બાદશાહની સત્તા સર્વોપરી હતી. બાદશાહની સત્તા કેવી હતી? તો કે સર્વોપરી, બધાની ઉપર બાદશાહ પોતે ગણાતો. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. શું હતો? સર્વોચ્ચ સેનાપતિ. એટલે કે સમગ્ર સેનાનો મેઇન વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ જે હતો એ બાદશાહ કહેવાતો. બાદશાહ અને રાજ્ય વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. શું છે? બાદશાહ જે કંઈ પણ નિર્ણય લે અને રાજ્યની અંદર એ નિર્ણય છે અમલમાં મુકાવો હોય તો એ બંનેની વચ્ચે તાલમેલ રાખવા માટે છે, આમ કહેવાય ને બાદશાહનો લેફ્ટ હેન્ડ, તો એ કોણ હતો? તો કે વજીર હતો. બધા જ નિર્ણયો છે
બાદશાહ જે કે એમ એ નિર્ણય પ્રમાણે યોગ્ય અમલ કરાવવાનું કામ એ વજીરનું હતું. તે દીવાને વઝીર કુલ કહેવાતો. એને ખાલી વઝીર ન કહેવામાં આવતું, એને કહેવામાં આવતું દીવાને વઝીર કુલ. બરાબર છે. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. આજે વજીર હતો એ કયા? તો કે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. જે સેનાનો જે મુખ્ય વ્યક્તિ હોય એને કહેવામાં આવતો મીરબક્ષ. મીરબક્ષ સેનામાં એનું કામ શું હતું? તો કે સૈનિકોની ભરતી કરતો, સેનાના અધિકારીઓની નિમણૂક કરતો, તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો. એટલે કે સૈનિકોની ભરતી કરવી હોય, સેનાના અધિકારીઓની નિમણૂક કરવી હોય, ભાઈ કોઈકને સેનાપતિ, કોઈક ટુકડીનો સેનાપતિ બનાવે તો એવા અધિકારીઓની તે નિમણૂક કરતો. પછી રાજ્યનું જે ગુપ્તચર તંત્ર કહેવાય, જેને આપણે જાસૂસ તંત્ર કહીએ ને, એ જાસૂસ તંત્ર પણ એ સમય હતું મુઘલ સમયમાં. તો એ ગુપ્તચર તંત્રની પણ તે દેખરેખ રાખતો અને મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાનવિસ તરીકે ઓળખાતા હતા. જે ગુપ્તચરો હતા, જે વ્યક્તિઓને રાખે એને શું કહેવામાં આવતા? વાક્યાનવિસ કહેવામાં આવતા. અને રાજ્યના ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. એટલે કે જે ન્યાય આપવાનું કામ કરતો એને કહેવામાં આવતો કાઝી. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો. એટલે કે આમ સ્પેશિયલ બાદશાહ માટે તે આખો એક વિભાગ બનાવ્યો હતો. એને શું કહેવામાં આવતો? મીર એ સામાન. બાદશાહ બે તાળી પાડે એટલે એક વ્યક્તિ દોડીને આવે, બોલો બાદશાહ શું કામ છે? એટલે બાદશાહ કે ભાઈ એક સફરજન આવવા દો, તો એને સફરજન ગમે ત્યાંથી ન હોય તો અરેન્જ કરીને આપવાનું. બાદશાહને ખાવાની ઈચ્છા થાય એટલે એને ગમે એમ કરીને પહોંચાડી દેવાનું. એટલે એ સામાન, મીર એ સામાન નામનો જે વિભાગ હતો એ બાદશાહની અંગત એની પર્સનલ જરૂરિયાતનું ધ્યાન રાખતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાનો વડો હતો. આ વિભાગ એટલે કે કયો? મીર એ સામાન નામનો જે વિભાગ છે એનો જે મેઇન વડો હતો એ સરકારી કારખાનાનો જે મેઇન વડો હોય ને એને બનાવવામાં આવતો. પછી આગળ જોઈએ, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે તૈયાર કરો. તો કે મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રિતમ ગણી શકાય છે. કેવી છે? અમૂલ્ય. કેવી ઇમારતો છે ક્યારે ઇતિહાસમાં નહોતી બની એવી પ્રથમવાર બનાવવામાં આવી હતી. અપ્રિતમ એટલે કે ક્યારે જોઈ ન હોય તેવી ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. ઇમારતો જે બાંધકામ થઈ છે એમાં આપણે જે હિન્દુ મંદિરો અથવા તો હિન્દુ સ્થાપત્ય જે રીતે બનાવીએ એ અને થોડીક મુસ્લિમ સ્થાપત્ય બંને કલાનું મિશ્રણ જોવા મળે છે. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ આ પ્રમાણે છે. પહેલું શું છે? તો કે બાબર. સૌથી પહેલો જે આવ્યો હતો મુઘલ સામ્રાજ્યનો પ્રથમ શાસક, બરાબર છે, એ બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ બંધાવી હતી. પછી સંભલમાં જામા મસ્જિદ બનાવી હતી અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો. આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ ચલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું એક નગર વસાવ્યું. અને નગર વસાવ્યા પછી ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બનાવ્યો. એટલે કે ફતેહપુર સિકરીની અંદર એન્ટર થવા માટેનો એક ગેટ, જેને કહેવાય છે બુલંદ દરવાજો, એ બનાવ્યો. જે ભારતનો સૌથી મોટો દરવાજો છે આજના સમયમાં નહીં, એ સમયની અંદર ભારતનો સૌથી ઊંચો દરવાજો કહેવાય તો એ હતો. પછી નેક્સ્ટ આગળ વધીએ. આ ઉપરાંત તેને અહીં સલમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહેલ સ્થાપત્ય પણ બંધાવ્યા હતા. ત્યારબાદ જહાંગીરના સમયમાં બંધાયેલ સ્થાપત્યમાં શું છે? તો કે સંગે મરમરનો સફેદ આરસ પહાડનો ઉપયોગ વધારે થયો હતો. અને શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો. આથી શાહજહાંએ તો આમ ખડકા કરી દીધા, ખડકલાત કરી દીધા ઇમારતોના. અને સૌથી વધારે સારામાં સારી બાબત જો કોઈ શાહજહાંના સમયમાં બની હોય, બરાબર છે, તો એ છે એની જે પત્ની હતી એનું નામ હતું મુમતાઝ મહેલ. એની યાદમાં બનાવેલો જે તાજમહેલ છે યમુના નદીના કિનારે આગ્રાની અંદર, તાજમહેલ છે એ એને બનાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી છે. એમ કહેવાય ને વિશ્વની 7 અજાયબીઓ છે કે એવી વસ્તુ વિશ્વમાં ભૂતકાળમાં ક્યારેય નથી બની, ન ભવિષ્યમાં ક્યારેય એવી બની પણ નથી શકવાની. એવી અજાયબીઓમાંની એક, 7 અજાયબીઓમાંની એક એટલે કે આપણો તાજમહેલ છે એ શાહજહાંએ બનાવ્યો હતો. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો પણ બંધાવ્યો હતો. પછી ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રબિયા ઉદ્દૌરાનો મકબરો બંધાવ્યો હતો. એટલે કે આમ કહેવાય કે મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક, શક્તિશાળી જે છેલ્લો શાસક હતો એની પછી ઘણા બધા શાસકો આવ્યા પણ શક્તિશાળીમાં છેલ્લો હતો ઔરંગઝેબ. એને પોતાની જે પત્ની છે એની યાદમાં ભાઈ ઔરંગાબાદમાં એક મકબરો બંધાવ્યો હતો. તે કેવો છે? તો કે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એ બધી વાત તો ઠીક, પણ જો તમારે ધોરણ 7ની અંદર સારામાં સારો અભ્યાસ કરવો હોય,
જે રીતે તાજમહેલ વિશ્વમાં પ્રખ્યાત છે એવી જ રીતે તમારે તમારા અભ્યાસમાં તમારી આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જો ફેમસ થવું હોય ને તો અત્યારે જ આપણા ગુજરાતનું ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે, જેની ફી માત્ર અને માત્ર આપણે રાખી છે 1500 રૂપિયા. કેટલી રૂપિયા છે? 1500 રૂપિયામાં તમને સંપૂર્ણ આખું વર્ષ ભણાવવામાં આવશે. મેઇન 4 સબ્જેક્ટ સમાજ, વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગણિત. બરાબર છે? આ 4 વિષયો ભણાવવામાં આવશે. સર કોણ ભણાવશે? તો કે જો આ સર છે ઇંગ્લિશ ભણાવવાના છે તમને, દિવ્યેશ સર. પછી આ મેડમ છે હિનલ મેડમ, એ તમને વિજ્ઞાન ભણાવવાના છે. પછી આ તો હું પોતે જ છું, મને જોવો છો તમે, સમાજ ભણાવો છો. પછી રીતેશ સર છે, એ તમને મેથ્સ એટલે કે ગણિત ભણાવવાના છે. અને બાકી વધેલા જે કંઈ પણ સબ્જેક્ટ છે તમારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, એ તમને મિતુલ સર ભણાવવાના છે. બરાબર છે? તો બેટા આજે જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાવ. જબરજસ્ત સફળતાઓ મેળવી અને ધોરણ 7 ની અંદર આપણે આમ જબરજસ્ત ક્લાસની અંદર ટોપર બનવાનું થાય છે. તો આજે જોડાઈ જજો બ્રહ્માસ્ત્ર બેચમાં. સર જોડાવવું હોય તો ક્યાંથી જોડાવાનું? તો ઓશન જ્ઞાન લાઈવ આપણી એપ્લિકેશન છે, ફટાફટ ડાઉનલોડ કરી લ્યો અને આ મોબાઈલ નંબર 7046222254 નંબર પર કોન્ટેક્ટ કરી અને આપણી બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. તો જોઈન થઈ જાજો. ચાલો નેક્સ્ટ આગળ વધી. આગળનો ક્વેશ્ચન શું કહે છે? છત્રપતિ શિવાજીના વિજયો વિશે જણાવો. તો કે છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. કોણે? છત્રપતિ શિવાજી મહારાજ. નાની અમથી જાગીર હતી, નાનું અમથું સામ્રાજ્ય હતું, નાનું અમથું નગર હતું, એમાંથી વિશાળ સામ્રાજ્ય બનાવવા માટે કેટલા કિલ્લા? તો કે 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે અનેક વિજયો મેળવ્યા હતા. શું છે? બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી ઘણા બધા સંઘર્ષ કર્યા અને તેને ઘણા બધા વિજયો મેળવ્યા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર, જજીના કિલ્લા જીત્યા અને 1677માં તેને દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો પણ જીત્યો હતો. પછી આગળનો સવાલ જોઈએ. અકબરની ધાર્મિક નીતિ વિશે ચર્ચા કરો. કોની વિશે? અકબરની ધાર્મિક નીતિ વિશે ચર્ચા કરો. તો જોઈએ જવાબ. અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. કઈ નીતિ અપનાવી હતી? બિન સાંપ્રદાયિકતાની. તેને હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેને હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દા ઉપર પણ નિમ્યા હતા. તેને પ્રજાના બધા વર્ગોને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા માટે ઇબાદત ખાનામાં બોલાવતો, આમંત્રણ આપતો અને ધર્મ ચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. તેમાંથી તેને પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. પછી શેરશાહના સુધારાની ચર્ચા કરો. તો કે શેરશાહે 1540 થી 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારા કર્યા. તેમાંના મુખ્ય સુધારો આપણને અહીં આપેલા છે કે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. તેને ઘોડેસવાર ખેપિયાઓને શરૂ કરી નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેમણે વેપારીઓ અને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેને રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેને એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું. તેને ટોડરમલની મદદથી જમીન જાતની ખેતની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો. ઉપરયુક્ત સુધારાને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3 આપણને આપેલો છે કે સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો સવાલ છે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. જો પ્રથમ યુદ્ધની આપણે વાત કરતા હોઈએ બેટા, શું છે? પ્રથમ યુદ્ધની વાત કરતા હોઈએ પાણીપતનું, બરાબર છે, તો એ ઇબ્રાહિમ લોદી, કોણ છે? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ઓકે. પણ જે પાણીપતનું બીજું યુદ્ધ જે થયું હતું એ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. કોની વચ્ચે થયું હતું? અકબર અને હેમુ વચ્ચે થયું હતું. હવે તમારે મને કોમેન્ટમાં એવું જાણીને કહેવાનું છે, ભાઈ તમારા પાઠ્યપુસ્તકની અંદર જ આવે છે, ભાઈ 100% સાચી વાત છે. તમારા પાઠ્યપુસ્તકમાં જ આવે છે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ શું છે?
પાણીપતનું ત્રીજું યુદ્ધ શું છે? પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? કયું? તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બરાબર છે. બીજું તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ચાલો ડન છે. ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? કોમેન્ટ કરી દેજો. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો કે બુલંદ દરવાજો અકબરે બનાવડાવ્યો હતો. ક્યાં બનાવડાવ્યો હતો? તો કે ફતેહપુર સિકરી નામનું જે નવું નગર વસાયું હતું, બરાબર છે, ફતેહપુર સિકરી, ત્યાં બનાવડાવ્યો હતો. ત્યારબાદ આગળ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો છે? બાબર, અકબર, હુમાયુ કે શાહજહાં? જો દિલ્હીનો લાલ કિલ્લો પૂછાય તો શાહજહાં આવશે. પણ જો હું એવું કહું કે આગ્રાનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો છે? શું છે? આગ્રાનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો છે? ચાલો, કોઈને આવડે છે, કોઈને ઇતિહાસ વિશે ખબર છે તો કોમેન્ટ મને આન્સર આપજો. બરાબર છે. આગ્રા, જો લાલ કિલ્લા બે છે, એક દિલ્હીની અંદર આવેલો છે ને એક આગ્રામાં આવ્યો છે. દિલ્હીનો લાલ કિલ્લો તો ભાઈ શાહજહાંએ બનાવડાવ્યો છે, આપણને બધાને ખબર છે. પણ આગ્રાનો લાલ કિલ્લો કિસને बनवाया है मेरे भाई, मेरे बच्चे? ચાલો કોમેન્ટ કરી દેજો. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો કે અમરકોટના રાજાને ત્યાં થયો હતો. બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું જબરજસ્ત, જોરદાર અને ધમાકેદાર ચેપ્ટર નંબર 3 ના સ્વાધ્યાયનું સોલ્યુશન. મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી બેટા આપણે કશે પણ જવાનું નથી. આપણે જોડાઈ જવાનું છે બ્રહ્માસ્ત્ર બેચમાં, જ્યાં આપણને ધોરણ 7 નું આખું સામાજિક વિજ્ઞાન વિષય, આખું વિજ્ઞાન વિષય, સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર સહિત ભણવા મળી જવાનું છે. તો આજે જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાજો અને વધારે માહિતી માટે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલાય નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.